અમદાવાદમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને પોલીસ પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે। રબારી કોલોની 4 રસ્તા નજીક વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। 100થી વધુ પોલીસકર્મી ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા છે। આગામી હોળી ધૂળેટી આવતા તહેવાર તેમજ હાલમાં ચાલુ રમઝાનના તહેવાર સંબંધે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતે ઝોન 5 વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારી સાથે 2 એસીપી કક્ષાના અધિકારી, 8 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી તેમજ અન્ય 100થી વધુ પોલીસ કર્મચારીઓએ આ ફ્લેગ માર્ચની અંદર ભાગ લઈ રહ્યા છે। આ ઉપરાંત અમે વ્હીકલ ચેકિંગ ડ્રાઈવ તેમજ પ્રોહિબિશન ડ્રાઈવ પણ ચાલુ રાખી રહ્યા છીએ। તો અમદાવાદના ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। પેટ્રોલિંગ દરમિયાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। નાઇટ વિઝન ડ્રોન દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। રાત્રે ધમધમતા ભીડભાડવાળા બજારો, સાંકડી ગલીઓ અને મકાનની અગાસીમાં નાઇટ વિઝન ડ્રોન તપાસ કરવામાં આવી। કેન ડ્રાઈવનો 1 કેસ, 2 પીધેલાના કેસ, અટકાયતી પગલાં 2 તેમજ અત્રે જે ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવેલ છે, જ્યાંથી મોટી સંખ્યામાં અત્યારે પરપ્રાંતિયો એટલે કે અત્રે ગુજરાતના રહેવાસી ના હોય તે હોળીનો તહેવાર મનાવવા માટે અલગ અલગ જગ્યાએ પોતાના જિલ્લાઓમાં તેમજ રાજ્યમાં જતા હોય, તેથી ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું આ પેટ્રોલિંગ આગામી સમયમાં સતત ચાલુ રાખવામાં